Om Namah Shivaya. Om Namah ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ભગવાન શિવની ભક્તિમાં રમમાણ થવાનો, ભોળિયા શંભુને ખરા દિલથી ભજવાનો, સંસારની બાકીની બધી જ આધિ વ્યાધિ ઉપાધિને એટલા વખત પૂરતી પોટલું વાળીને બાજુ પર મૂકી દેવાનો, પોતાના આત્માના કલ્યાણ માટે શિવને પ્રસન્ન કરવા માટેનો પ્રયાસ કરવાનો મહિનો છે. આ મહિનામાં ભગવાન શંકરને બિલીપત્ર ચડાવવાનો મહિમા છે. બિલીપત્ર કેમ ચડે છે ભગવાન શંકરની વાત આપણે અલગથી કરીશું, પણ આજની જે વાત છે, આજનો જે પ્રસંગ છે એ બિલી સાથે જોડાયેલો છે ને એટલે મેં બિલીપત્રનો ઉલ્લેખ કર્યો. એક ઘનઘોર વન હતું, અડાબીટ જંગલ. સૂર્ય ઉગે, તડકો નીકળે, પણ તલક્ષણું નીચે ના પડે એવું બરાબર ફૂલેલું ને ફાલેલું જંગલ. અનેક પ્રકારના વૃક્ષો, અનેક પ્રકારના ફૂલો, અનેક પ્રકારના ફળો. જંગલમાં શું નહોતું તે સવાલ છે. અને એ જંગલમાં સ્વાભાવિક છે પ્રાણીઓ પણ વિહાર કરતા હતા. એક પારધી એ દિવસે એ વનમાં ફરી રહ્યો હતો. ધનુષ ને બાણ એની પાસે હતા. એનો ભાથો બાણથી ભરેલો હતો. સરસ મજાનું જાતે તૈયાર કરેલું પણસ ચડાવેલું ધનુષ લઈ અને એક હાથમાં બાણ ને ધનુષ લઈને નીકળ્યો હતો. એને શોધ હતી કોઈ શિકારની. ખૂબ ફર્યો, કોઈ શિકાર સામે ના આવે. રાત પડી. હવે વનના જે પશુઓ છે એ પશુઓ વનમાં ફરવા માંડશે અને એકાદું ક્યાંક વાઘ કે સિંહ કે ચિત્તો કે રીંછ મળી ગયું તો પોતાનો શિકાર થઈ જશે એ વાતનો શિકારીને બરાબર ખ્યાલ હતો. એટલે એણે એક સલામત જગ્યા શોધી. થોડેક આગળ જંગલની મધ્યમાં જ એક સરોવર હતું. સરોવરના કાંઠે જાત જાતના ઝાડ ઉગેલા હતા. એક સરસ મજાની બીલીનું ઝાડ જોઈ અને એની પોતાની પાસે એક બોટું હતું, એમાં પાણી ભરી અને એ ઝાડની ઉપર ચડી ગયો. ઝાડની ઉપર ચડી ગયો ત્યારે થોડી વાર થઈ એને લાગ્યું કે આ પીવાનું પાણી અહીંયા છે એટલે રાત્રે વન્ય પશુઓ પાણી પીવા તો આવશે. થોડી વાર થઈ એની ધારણા સાચી પડી કે અરણી આવી પાણી પીવા. એણે બરાબર ધનુષ પર બાણ ચડાવ્યું, પણ એ બાણ છોડે એ પહેલા એને પ્રત્યંચા નો ખખડાટ ને હાથની હલચલના કારણે કેટલાક બિલીપત્ર તૂટી અને નીચે પડ્યા. આ ખખડાટ થયો. હવે નીચે એક ઘણા વર્ષો પહેલાનું સ્વયંભૂ શિવલિંગ હતું. આ બિલીપત્ર બરાબર એના ઉપર પડ્યા. થોડી ડાળી હલી એટલે પેલા બોટવામાંથી પાણી પણ એના ઉપર પડ્યું. હણીએ જોયું શિકારી એનો શિકાર કરવા માટે તૈયાર છે એટલે પાછી આવી એને વિનંતી કરી કે હું મારા ઘરે બચ્ચાને એકલા મૂકીને આવી છું, હું એમને મળી આવું. શિકારીના મનમાં સદભાવના વસે કે સારું જા. ગઈ. થોડી વાર થઈ અને હરણ આવ્યું. વળી પાછી આ જ ઘટના. વળી પ્રત્યંચા ચડાવી, વળી પાંદડા તૂટ્યા, વળી શિવલિંગ પર પડ્યા, પોટવામાંથી ડાળી હલી એટલે પાણી એના ઉપર ઢળ્યું અને પેલા મૃગે એને વિનંતી કરી કે હું મૃગલીને અને બચ્ચાઓને મળીને આવું
ચોક્કસ આવીશ સવારે, અત્યારે તો મને ના માનીશ. પેલા શિકારી કે સારું. ત્યાર પછી થોડી વાર થઈ અને પોતાના મા બાપને શોધતા શોધતા પેલા બે બચ્ચા આવે. ફરી શિકારીએ એનો શિકાર કરવા માટેનું અનુસંધાન લીધું, પણ પેલું ઝાડના પાંદડા તો હલ્યા. એ હલવાથી વળી પાછા બીલીપત્ર નીચે પડ્યા. પેલા શિવલિંગ નીચે તો એના પર પડ્યા, એના પર પાણીનો અભિષેક થયો. ત્રીજા પ્રહરની પૂજા થઈ ગઈ. બચ્ચાએ કહ્યું, અમે અમારા મા બાપને શોધવા આવ્યા છે, અમને એમને મળી લેવા દો, સવારે એ પાછા આવી જાય. પેલા શિકારીના મનમાં રામ વસ્યા કે સારું જાઓ. એમ કરતા કરતા રાત વીતી ગઈ. પૂર્વમાં સૂર્યપ્રકાશની ટસરો દેખાવા માંડી. બરાબર ચોથા પ્રહરનો સમય ને આખું હરણનું કુટુંબ આવી ગયું. શિકારી રાજને રેડ થઈ ગયો કે આપણે તો એક હરણનો શિકાર કરવાનો હતો, અહીંયા તો 2 ને 2 4 હરણ આવી ગયા. ખૂબ ખુશ થઈ ગયો અને પ્રત્યંચા ચડાવી એવી પાછી બીલી ઉપરથી બીજા 2-4 પત્તા તૂટી નીચે શિવલિંગ પર પડ્યા. ચોથા પ્રહરની પૂજા થઈ ગઈ. બોટવામાંથી થોડું પાણી પડ્યું અને જેવું આ થયું કે એની વૃત્તિઓમાં પરિવર્તન આવ્યું. ક્યારે આ પ્રાણીઓ કેટલા પવિત્ર છે, ખબર છે મોત ભમે છે માથે, છતાં પણ મને આપેલા વચન પ્રમાણે પાછા આવ્યા. તો હવે મારે દયા રાખીને એમને મુક્ત કરવા જોઈએ. એણે પેલા હરણના કુટુંબને કહ્યું, જાઓ તમે છૂટા, તમારે હું નહીં મારું તમને, હું તમારો શિકાર નહીં કરું, જાઓ આનંદ કરો. તમારા વચન પ્રતિબદ્ધતાથી હું પ્રભાવિત થયો છું અને હવે હું તમને મારીશ નહીં. આમ શિકારીમાંથી અનાયાસે બીલીના ઝાડ પર બેસીને બિલ્વપત્ર અને પેલા બોટવામાંથી અભિષેકનું પાણી શિવલિંગ પર પડે, 4 પ્રહરની પૂજા થઈ જાય. ભગવાન બોલ્યો ના તો અનાયાસે તમે કંઈક સારું કરો તો માની લે છે. એને એ જરૂર નથી કે તમે બધું બરાબર આમ ધામધૂમથી કરો ને અમુક જ કરો ને આ જ કરો ને તે કશું નહીં. આ 4 પ્રહરના 4 બીલીપત્ર અને થોડું પાણી ચડાવ્યું, એમાં તો પેલા શિકારીનો ઉદ્ધાર થઈ ગયો. દોસ્તો, ભગવાન શંકર એની ઉપાસના પદ્ધતિ બધું જ સરળ છે અને ભોળિયોનાથ પણ સરળ છે. તો પછી આવો સહેલો દાખલો ગણવાનો તમને મળ્યો છે. શ્રાવણ જેવો મહિનો છે, ફરી નહીં આવે. આ અવસર જાય છે તે ફરી નહીં આવે. ભજી લો, ભગવાન શંકરને ભજી લો, નહીં તો પેલી પંક્તિઓ આવે છે ને એના જેવું થશે. બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, बुढ़ापा देख कर रोया, यही किस्सा पुराना है, सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है. બધું જઈ રહેવાનું છે. જે પુણ્ય છે તે તમારી સાથે આવશે. આ ઉત્તમ મહિનો છે, ભગવાન ભોળિયાની ભક્તિનો મહિનો છે. આપ સૌ ભક્તિમાં રમમાણ થઈ જાઓ અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ આપ સૌ પર, આપના કુટુંબ પર ઉતરે એવી શુભકામનાઓ સાથે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.